વડોદરાના વારસિયા વિસ્તારમાં વસવાટ કરતા સિંધી સમાજ દ્વારા તેમના ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝૂલેલાલજીના પવિત્ર 40 દિવસીય ચાલિયા મહોત્સવનો ભક્તિભાવ, શ્રદ્ધા અને ધાર્મિક ઉત્સાહ સાથે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। કરમચંદાણી હોલ ખાતે વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ વિધાન વચ્ચે મહોત્સવની શુભ શરૂઆત થતાં વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। સમાજની પરંપરા અનુસાર ભગવાન શ્રી ઝૂલેલાલજીને પ્રસન્ન કરવા માટે ભક્તો દ્વારા 40 દિવસનું કઠોર વ્રત કરવામાં આવે છે। આ અવધિ દરમિયાન શ્રદ્ધાળુઓ નિયમ સંયમનું પાલન કરી ઉપવાસ કરે છે તેમજ ભગવાન પ્રત્યે અખંડ ભક્તિ વ્યક્ત કરે છે। આ મહોત્સવ દરમિયાન ભેરાણા સાહેબની સ્થાપના, વિશેષ પૂજા અર્ચના, આરતી તેમજ ભગવાન ઝૂલેલાલજીના ભક્તિમય ભજન કીર્તનનું આયોજન કરવામાં આવશે। આ પવિત્ર પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ભરૂચના પૂજ્ય સાંઈ શ્રી ઠાકુર મનીષ સાંઈ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ઉપસ્થિત ભક્તોને આશીર્વાદ આપતા સમાજમાં ધાર્મિક આસ્થા, માનવ સેવા, ભાઈચારો અને સામાજિક એકતાનો સંદેશ આપ્યો હતો। આ કાર્યક્રમમાં સિંધી સમાજના અગ્રણીઓ, યુવાનો, મહિલાઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। સૌએ ભગવાન શ્રી ઝૂલેલાલજીના દર્શન કરી પૂજા અર્ચના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાતા ઉપસ્થિત ભક્તોમાં વિશેષ ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી હતી। आयो लाल सभई चौ झूलेलाल। ये पूज्य चाले साहब हमारे झूलेलाल भगवान के व्रत रखे जाते हैं। जिस तरह से श्रावण महीने में शिव जी की उपासना होती है, माता रानी की नवरात्र में उपासना होती है, वैसे ये 40 दिन के व्रत हमारे पूज्य झूलेलाल भगवान के निमित्त हम उपासना करते हैं, उनकी पूजा अर्चना करते हैं। आदिकाल में हमारा पूरा व्यापार होता था दरिया मार्ग से और खेती बाड़ी पे। तो 16 तारीख से सूर्य और चंद्रमा कर्क राशि के बाद तूफान, आंधी और बारिश बहुत गिरती थी। तो ठाकुरों ने ये आज्ञा दी सब यजमानों को कि आप 16 तारीख से ये व्रत रखो। जो दरिया के मार्ग से व्यापार करते थे वो लोगों को बोला था कि आप शाम को 6 बजे संध्या के टाइम पे झूलेलाल भगवान को अखा अर्पण करो। और जो परिवार लोग घर में रहते थे वो लोग घर पे उपासना करके उनको मनाते थे कि भाई बारिश इतनी गिरे कि हमारी खेती बाड़ी हो, जिससे हमारा पूरा साल गुजारा हो। तो ये 40 दिन के व्रत हमारे तपस्या के व्रत है। 40 दिन हम ये झूलेलाल भगवान को पूज्य भैराणे साहब के रूप में हम अखे चावल और मीठे चावल की आहुति अर्पण करते हैं, जिससे जल में जब ये भैराणा साहब परवान होता है तो जल के जीव ये ग्रहण करते हैं तो वो तृप्त होते हैं। तो झूलेलाल भगवान हमारे पे प्रसन्न होते हैं, क्योंकि जल के जीव को कोई अन्न नहीं मिलता है। तो ये हमारी पूजा दे गए थे झूलेलाल भगवान संत पुगुरदेव को और ठकुरों का तलब दे गए थे। तब से आदिकाल से हम ये पूजा करते आए हैं और जल में ये चीज अर्पण करने से हमारे झूलेलाल भगवान प्रसन्न होते हैं और हमें आशीर्वाद प्रदान करते थे, जिससे हमारे समाज में जो घर में जो कष्ट है, जो दुख दर्द है, वो सब दूर होते हैं। क्योंकि जल से ही शुद्धिकरण होता है। तो हम जल की और ज्योत की उपासना करते हैं 40 दिन तक, जिससे हमारे परिवार में सदा खुशी रहे। ये 40 दिन के तप करके हम झूलेलाल भगवान को मनाते हैं। आयो लाल सभई चौ झूलेलाल। आज संत कौर नगर खाते पूज्य चालिया साहेब परिवार द्वारा चालिया साहेब ની સ્થાપના કરવામાં આવી છે। જે સવારે ઝૂલેલાલ મંદિરથી નીકળીને નિજ કરમચંદાણી હોલ ખાતે પાલકી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પાલકી યાત્રામાં પૂજ્ય સાંઈ શેરાવાળા સાંઈ પણ જોડાયા હતા અને ખૂબ મોટી સંખ્યામાં અહીં જે ભક્તો છે એમની સાથે જોડાયા હતા અને આજે સવારે પૂજ્ય ચાલિયા સાહેબની સ્થાપના કરવામાં આવી છે અને આ 40 દિવસનો ઉપવાસ એટલે કરવામાં આવે છે લોકોના ઘરમાં સુખ, શાંતિ અને સલામતી રહે, એટલે આ 40 દિવસનો ઉપવાસ કરવામાં આવે છે। જે 4 તારીખથી શરૂ થઈને 13/9/2026 સુધી આ કાર્યક્રમ ચાલશે અને 13-9 તારીખે મટકી પરવાન કરવામાં આવે છે અને 14 તારીખે અખંડ પલાવ સાહેબ પણ પડશે। એટલે વિશ્વમાં શાંતિ રહે અને સલામતી રહે એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। જય ઝૂલેલાલ। આજે અમારા વડોદરા શહેર વારસિયા કોલોની કરમચંદાણી હોલ ખાતે પૂજ ચાલિયા સાહેબ પરિવાર તરફથી અમે પૂજ ચાલિયા સાહેબના ઉપવાસ 40 દિવસના જે અમારા ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનના છે એનો આરંભ કરવામાં આવ્યો છે અને અમે આ 34 વર્ષથી ઉજવતા આવ્યા છે। આ અમારે જે ચાલિયા સાહેબનો વ્રત છે એ આખો સિંધી સમાજ એક સાથે મળીને આ ઉપવાસની પૂજા આરાધના કરે છે ઝૂલેલાલ ભગવાનની અને આખો સાહેબ આહુતિ એ અર્પે છે અને લાલ સાંઈના ભજન કીર્તન અને આરતી અહીંયા 3 ટાઈમ થાય છે। આયો લાલ બોલો ઝૂલેલાલ। જય ઝૂલેલાલ।
આજે અમારા ઈષ્ટદેવ શ્રી ઝૂલેલાલ ભગવાનના ચાલિયાના વ્રત જે 40 દિવસ વ્રત ઉપવાસ થાય છે એ આજથી શરૂ થયા છે અને 13મી સપ્ટેમ્બર સુધી ચાલશે. 13મી સપ્ટેમ્બર સુધી આરતી કરવાનું કરીશું. 14મી તારીખે શોભાયાત્રા છે. અમે 40 દિવસ ભગવાનની પૂજા અર્ચના કરીએ છીએ જેથી સર્વ સનાતન ધર્મ ઉપર ભગવાનની કૃપા રહે, બધાના ઉપર ધંધારોજગારમાં બરકત રહે એ હેતુથી જેવી રીતે અગાઉ ભગવાને આપણી રક્ષા કરી હતી હિન્દુ ધર્મની, એવી રીતે હવે પણ ભગવાન આપણી રક્ષા કરે અને સર્વનું ભલું થાય. જય झूलेलाल. पूरे देश के अंदर सिंधी समाज की तरफ से विश्व के अंदर और पूरे देश के अंदर सिंधी समाज चालिया महोत्सव का उजवनी करती है. उपवास करके 40 दिन का उपवास करके भगवान श्री झूलेलाल साहब जी को याद करती है. इसका मेन उद्देश्य यही है कि भगवान झूलेलाल ने सिंधी समाज और समग्र हिंदू समाज की रक्षा की है और भगवान झूलेलाल की याद में समग्र विश्व के अंदर सिंधी समुदाय चालिया महोत्सव की उजवनी करके और अपने आप को धन्यता अनुभव करते हैं. बड़ौदा शहर के अंदर करमचंदानी हॉल के अंदर यह कार्यक्रम जो 40 दिन का होता है, यह कार्यक्रम लगातार कई सालों से होता है और कई सालों से होते होते आज ये कार्यक्रम यहाँ आरंभ हो रहा है. वडोदरा के अंदर सुबह को साईं शेरावाले जी आए थे, उन्होंने पालकी यात्रा में हाजिरी दी. अभी शाम के टाइम पे परम पूज्य साईं श्री ठाकुर ओमलाल जी आए, मनीष साईं जी आए, उनकी हाजिरी में भी कार्यक्रम हुआ. ये सब कार्यक्रम होते होते 40 दिन के बाद ये उपवास जो भी भक्त करेंगे वो अपना उपवास छोड़ेंगे और समग्र विश्व के अंदर सुख शांति और समृद्धि रहे, ऐसी प्रार्थना के साथ विश्व के अंदर ये चालिया महोत्सव की उजवनी होती है.